રીંગણા તો ખાઈ ગયા બધા, હજી બધા નથી આવ્યા. નરેશભાઈ, તો તમે પૂછો. હરિહર 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 હરિહર. હા, ગાયત્રી મંત્ર થી કોઈ સાધક સાધના કરે કે ઓમ નમો શિવાય થી કરે તો કઈ ફરક પડે મંત્ર શક્તિમાં? ગાયત્રી મંત્ર થી સાધના કરે અથવા ઓમ નમો શિવાય થી કરે તો મંત્ર શક્તિમાં કઈ ફરક પડે? હૃદયથી આત્મભાવથી જેટલો મંત્ર ગમે તે મંત્ર હોય, પણ મંત્રના અંદર આત્મભાવથી થતા હોય એમાં ફેર પડે. મંત્રમાં શક્તિ હોય અલગ અલગ શક્તિ હોય, મંત્રમાં શક્તિ હોય, હા હોય. બે મંત્ર વચ્ચે ફરક હોય? બે મંત્ર વચ્ચે ફરક હોય? બે મંત્ર વિશે તમારી અંદરની જે ભાવના હોય એ પ્રમાણે ફરક હોય. તમને રામ ગમે છે અને હનુમાન નથી ગમતા, પણ એક બીજી વ્યક્તિ છે અને હનુમાન ગમે છે તો એને હનુમાન સફળ થાય, પેલાને રામ સફળ થાય. તમને કોઈ પણ દેવ દેવી છે, એ ઘણી વાર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દેવ દેવી છે તે માત્ર તમારા આધાર માટે છે, અવલંબન માટે છે. તમારે અહીંથી સામે કાંઠે જવું છે તો એ નાવડીનો ઉપયોગ કર્યો તો નાવડી તમે આ કાંઠેથી સામે કાંઠે છોડી દો, જરૂર નથી. એવી જ રીતે તમારે જે કોઈ દેવ દેવી છે એ તમને સામે કાંઠે છોડી દે છે, પછી તમારે એની હારે નાવડી લઈને જવાનું નથી. એટલે તમે જ્યારે અમુક કક્ષાએ થઈ જશો, અમુક ભૂમિકાએ તમે પહોંચશો, ત્યારે તમે એની મેળે તમે કોઈ પણ અવલંબન હશે, ગાયત્રી હોય કે પછી ઓમ નમઃ શિવાય હોય કે શિવજી હોય, ગમે તે હોય, એ તમે છોડી દઈશો. પણ તમે જ્યારે તમે હો ત્યારે એના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી અંતકરણથી એને મય બની અને રહ્યો, એ જ તમને લઈ જશે હાથ ચાલીને સામે કાઢી. હા બોલ, બીજું કાંઈ છે પૂછવું છે? સંતોષ થયો? આ ચશ્મા વાળા આપણે પૂછો કઈક. હરિહર. હરિહર. હા, હવે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે મનને સતત જુઓ, મનનું નિરીક્ષણ કરો, તો એ કઈ રીતે કરવું? મનથી તમે જુદા થાવ, શું શું વિચારો આવે છે, મનને જોવો એટલે વિચારો. તમે તમારા વિચારોને જોયા કરો, એટલે એક વિચાર આવ્યો, બીજો વિચાર આવ્યો, ત્રીજો, દ્રષ્ટા બની જાઓ. મનથી તમે જુદા પડી જાઓ, મનથી તમે જુદા પડી જાઓ અને તમે એને જોયા કરો, એટલે દ્રષ્ટા ભાવ કેળવવા માટે એ વિપස්සનામાં છે. આ જે વાત આપણે કરી એ વાત વિપස්සનામાં છે. ક્યાંથી અવાજ આવે? ગોવિંદભાઈ બોલો. હા બરોબર છે. હા, એટલે એ પણ એક સાધના જ કહેવાય ને? હા, સાધના કહેવાય, ખરેખર સાધના.
વિચારોને જોવું. વિચારોને જોતા જોતા તમે વિચારોથી પર થઈ જશો, એટલે એ સાધના. બરાબર. હજી રૂખીભાઈ આવ્યા નથી, બીજા પ્રશ્ન પૂછો કોઈ કોઈ. પ્રભુજી, હરિહર હરિહર. હા હા બોલો. હા, ગંગા સતી એમ કે છે કે સજાતી વિજાતીની જુક્તિ બતાવું ને બીબે પાડી દઉં બીજી ભાત. સજાતી વિજાતીની જુક્તિ બીબે પાડી દઉં બીજી ભાત, એના વિશે જરાક. ગંગા સુધી એમ કીધું કે શું કીધું પરિવાર? સજાતી વિજાતીની જુક્તિ બતાવું બતાવું ને બીબે પાડી દઉં ભાત. બીબે પાડી દઉં ભાત. હવે પેલા એમના જે શબ્દો છે ને એ શબ્દોને જોઈ લઈ પેલા, બરોબર. પેલા એમણે એમ કીધું સજાતી ને વિજાતી. એટલે સજાતી વિજાતી એટલે પુરુષ સ્ત્રી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, પછી મનુષ્ય પ્રાણી, આ બધું સજાતી વિજાતી છે. હવે બીબે પાડી દઉં ભાત. બીબે એટલે પાડી દઉં ભાત એટલે શું કે પેલા સાડીઓ છપાતી ત્યારે આવા મોટા મશીન નહોતા. હાથમાં લઈને એક બીબું હોય, એ બીબું બોળી અને છાપતા છાપતા પછી બીજું શરૂ થાય. પણ બીબે પાડી દઉં ભાત એટલે બીબું જે મૂક્યું અને જે થઈ ગયું એને પછી કલર જાય નહીં કોઈ રીતે, અને એ ડિઝાઇન પણ જાય નહીં. એનું નામ બીબે પાડી દઉં ભાત. હવે શું છે, ગંગા સતી આ શબ્દોમાં શું કહેવા માંગે કે સજાતી વિજાતી. સજાતી વિજાતી ક્યાં છે, શું કામ છે, કઈ જગ્યાએ છે? એટલે મેં તમને કીધું, વાત કરી કે પુરુષ ને સ્ત્રી સજાતી વિજાતી, મનુષ્ય અને પ્રાણીઓ સજાતી વિજાતી, આ બધા જે છે એ બધા સજાતી વિજાતી એટલે બેમાં જે ભેદ છે તે. હવે એ ભેદ ક્યાં છે, ક્યાં સુધી છે? એ ભેદો જે છે એ ભેદ તમારે જ્યાં સુધી અજ્ઞાન કાળ છે ત્યાં સુધી છે. એટલે તું અહીં આવ, હું તને સજાતી વિજાતી પરિવાર કયો છું દરેકભાઈ. સજાતી વિજાતીની જુક્તિ બતાવું ને. હા, હવે યુક્તિ. યુક્તિ એટલે યુક્તિ. પહેલા યુક્તિ કહેતા હતા દેશી ભાષામાં, ગામડાની અંદર યુક્તિ. પણ યુક્તિને અર્થ એમ થાય ખરેખર યુક્તિ. હવે યુક્તિ પણ શબ્દ અત્યારે વયો ગયો છે, અને યુક્તિની જગ્યાએ અત્યારે ને શું કહેવાય? અત્યારે યુક્તિની જગ્યાએ જુક્તિ કે છે. હે જુક્તિ કરી નાખી. હા, એનો કિમિયો સ્વામીજી, કિમિયો બતાવો. હા કિમ્યો. હા, એ કિમ્યો થાય. યુક્તિની જગ્યાએ કિમ્યો વપરાય. એટલે એને સામી સાઈડના જે કોઈ વ્યક્તિ છે એને, એટલે સામી સાઈડમાં તો પાનબાઈ છે. એટલે પાનબાઈને એમ કહે છે કે સજાતી વિજાતીની યુક્તિ બતાડું તને બીબે પાડું ભાત. એટલે પાનબાઈને એમ કહે છે કે તું જ્યાં સુધી જીવન મુક્ત નહીં થાય, જ્યાં સુધી પરમ તત્વને પામીશ નહીં, અથવા તો તારું સ્વસ્વરૂપને તું પામીશ નહીં, સ્વસ્વરૂપમાં જોઈશ નહીં, અને એવા સ્વરૂપમાં આવીશ ત્યારે હવે સજાતી વિજાતી છે. પુરુષ નથી, સ્ત્રી નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, પિતા પુત્ર નથી, કઈ છે. એટલે સજાતી વિજાતી ગઈ. ક્યારે ગઈ કે તું જો તારા સ્વસ્વરૂપમાં આવી તો એને યુક્તિ બજાવી. આમાં તું આવીશ એટલે તારી સજાતી વિજાતી થઈ જઈશ નહીં. અને એ જે થાય છે
બે પાડી દઉં ભાત એટલે તારું આખા જીવનમાં તને એ જે જ્ઞાન પ્રાપ્ત થઈ છે એ જ્ઞાન ભૂસાય છે નહીં. કહેવાનો મતલબ એમ છે કે આ જે જ્ઞાન જે થાય છે હકીકત છે. તમે ગમે તે દશામાં હો, ગમે તેવી સ્થિતિમાં હો, તમને જે જ્ઞાન થાય છે એક ક્ષણમાં કે આ જગત શું છે એ તમને પછી ભૂસાય છે. કલ્પેશ આપો કલ્પેશ ના ઋષિભાઈ આવી ગયા. તુલસીભાઈ આવી ગયા? તુલસીભાઈ આવી ગયા? નથી. બીજા કોઈનો સવાલ નથી. તુલસીભાઈ હેલો, અવાજ લે. નથી એનો સેટિંગ. હેલો, હરિહર સ્વામીજી. હરિહર 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 બોલો બોલો. સ્વામીજી, હમણાં આપે વાતચીત કરી. હલો, હા કોણ કે બોલો? ભાઈ મનોજભાઈ. મનોજ બોલું છું. હા મનોજભાઈ ક્યાં છે મનોજ? હા ઠીક. સ્વામીજી હરિહર. હા હવે બરોબર. સ્વામીજી, આપે વાતચીત કરી કે ભાઈ અવલંબન લઈને તમે આ છેડેથી પેલી બાજુ હોડીમાં બેસીને જતા રહો છો, બરોબર? પછી એ અવલંબન છૂટી જાય છે. હલો, હા 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 બરાબર છે. હવે આપનું કહેવું એવું છે કે ભાઈ આ જે દેવતાઓ છે એ કાલ્પનિક છે, એમના તો એમનું અવલંબન એ આપણને કઈ રીતે લઈ જાય છે? થઈ ગઈ વાત. હવે હા જુઓ, સ્વામીજી. હવે જુઓ, જે દેવી દેવતાઓ છે સાકાર રૂપમાં અત્યારે એ જે છે એ ખરેખર સંસારમાં છે, વનસ્પતિમાં છે. અત્યારે દાખલા તરીકે આ પ્રકૃતિમાંથી એક કોરો નીકળ્યો, પ્રકૃતિમાંથી એક કોરો નીકળ્યો, રોગ નીકળ્યો. એ રોગ મૂળ તો પ્રકૃતિનો છે, ભલે ગમે તેના હાથે થયો, પણ જ્યારે પ્રકૃતિના કોઈ નિયમમાંથી વિરુદ્ધ કંઈક કામ થયું એટલે આ રોગ નીકળ્યો. હવે ચંડી પાઠની અંદર આ છે કે તું આ છો, તું આ છો, તું આ છો, તું આ છો. માતાજી બધા રૂપમાં છે. હવે માતાજી જ્યારે કોઈ રાક્ષસને હણવા જાય છે ત્યારે એના એક એક રાક્ષસના લોહીના ટીપવામાં અનેક રાક્ષસો ઊભા થાય છે. આ અત્યારે એક રાક્ષસ નથી, આ અનેક રાક્ષસો ઊભા થયા અને એને હણવા માટે જગદંબા એટલે કે માં, જે પ્રકૃતિ છે એ જગદંબા છે, જગત જનની છે. એ જગજનની અત્યારે એને હણે છે, પણ રાક્ષસમાંથી અનેક થાય છે કુંડમાંથી. હવે એમાં મહાકાળીના આવા બધા જુદા જુદા સ્વરૂપો આપ્યા ત્યારે એક એવી વાત છે કે માતાજીએ દારૂ પીધો, મદ પીધો અને પછી રાક્ષસને માર્યો. હવે જે પ્રકૃતિમાંથી જે આવા રોગો નીકળે પ્રકૃતિમાંથી જ ઊભા થાય છે, અને ઊભા થવા પાછળનું કારણ કંઈક પણ વિકૃત થયું હોય તો, વિકૃત કંઈક પરિણામ આવ્યું હોય એનું વિકૃત પરિણામનું આ છે. હવે માતાજી એને હણવા, કારણ કે આ આખું જગતની માં છે, જગત જનની છે, એને
મારા સંતાનનું છે, આ મારું છે, મારા સંતાનનું એક એને જગત જનનીને અભિમાન છે, અંદરથી ગૌરવ છે, વાત્સલ્ય ભાવ છે માતાજી કે ગમે એવો રાક્ષસ છે, ગમે એવો રાક્ષસ છે, છતાં એનામાં વાત્સલ્ય ભાવ જતો નથી. હવે વાત્સલ્ય ભાવ જો ન જાય ત્યાં સુધી એને મારી ન શકે, તો વાત્સલ્ય ભાવ એને પી જવો પડે, તો જ રાક્ષસની સાથે યુદ્ધ કરી શકે. એટલે વાત્સલ્ય ભાવને, એટલે કે વાત્સલ્ય ભાવ એટલે શું છે? મદ. મદ એટલે આ મારા સંતાનો છે એમ મદ. હવે એ મદ પી લીધું પછી સંતાનને મારી શકે. જ્યાં સુધી મદ ન ત્યાં સુધી એને મારી ન. આ બધું સંસારમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધું અહીં જ છે અને અહીં જ બધું એ પોતપોતાના કામ કરી રહ્યા છે. આ માતાજીનો જે દાખલો દીધો તમને ગાયત્રીનો એવો જ છે. બરોબર, સમજાઈ ગયું. હા. રૂપસીભાઈ, તમારો કઈક પ્રશ્ન હતો? નથી આવ્યા? હરિહર સ્વામીજી. હા, બોલ ભાઈ. મમ્મીનો એવો પ્રશ્ન છે સ્વામીજી હા. કે પ્રકૃતિમાં જેટલી બધી ભોગ યોનિઓ છે કે તો એ ભોગ યોનિની અંદર વાઘ છે એ માંસાહારી છે, ગાય છે એ શાકાહારી છે, તો મનુષ્ય શું છે? હા, તો સારો પ્રશ્ન છે. પ્રાણીઓના બે ભાગ પાડેલા છે. પૃથ્વી ઉપર જે પ્રાણી છે, મનુષ્ય પણ પ્રાણી કહેવામાં આવે છે. હવે પ્રાણીઓના બે ભાગ છે, એમાંથી પહેલો ભાગ આપણે હોઠેથી ચૂસીને પાણી પીએ. પાણીનો ગ્લાસ હોય તો હોઠેથી ચૂસી. ઘોડું નદીને કાંઠે કે અવેડામાં પીતું હોય તો હોઠેથી ચૂસીને પાણી પીએ. ગધેડું હોઠેથી ચૂસીને પાણી, હરણ હોઠેથી ચૂસીને પાણી, હાથી હોઠેથી ચૂસીને પાણી, ઊંટેથી પાણી લઈ હોઠેથી પાણી, અને મનુષ્ય પણ હોઠેથી. જે હોઠેથી ચૂસીને પાણી પીવે એ આખો પ્રાણીનો વર્ગ શાકાહારી છે. હોઠેથી ચૂસીને પાણી પીવે એ આખો પ્રાણી મનુષ્યનો વર્ગ, મનુષ્ય નહીં, પ્રાણીનો, તમામ પ્રાણી. જીભેથી ચાટીને પીવે એ રાક્ષસ માંસાહારી. જીભેથી ચાટીને પાણી પીવે એ રાક્ષસ. હવે તમે અહીં બેઠા બેઠા વિચાર કરો, 101% છે કે જે હોઠેથી ચૂસીને પાણી પીવે એ બધા શાકાહારી છે. પછી હજી છે બીજું કે જેને શરીરે પરસેવો વળે, જેને શરીરે પરસેવો વળે એ બધા શાકાહારી, અને જેને જીભે પરસેવો વળે એ બધા માંસાહારી. જેને અહીં રાક્ષસી દાંત હોય મોટા એ બધા શાકાહારી છે, અને આપણા જેવા સીધા સરળ દાંત હોય એ બધા પ્રાણીઓ હોય એ બધા પ્રાણીઓ શાકાહારી, અને બે મોટા દાંત હોય એ રાક્ષસી દાંત કહેવામાં આવે છે, અને એ શાકાહારી માંસાહારી. હવે એક બીજી વાત એમાં સાથોસાથ કરવાની રહી કે તમે જુઓ કે આ પ્રકૃતિના ધર્મ પ્રમાણે આ એક છે વ્યવસ્થા. પ્રકૃતિના ધર્મ પ્રમાણે, પ્રકૃતિના ધર્મ પ્રમાણે આ એક વ્યવસ્થા થઈ તો ગાય માંસ નહીં ખાય, ઘોડું માંસ નહીં ખાય, કારણ કે એને પ્રકૃતિ પ્રમાણે એનું નિર્માણ.
જે હોઠેથી પાણી પીવે એ બધાય શાકાહારી છે અને બધાએ પોતાના નિયમમાં ક્યાંય પણ ફેરફાર કર્યો. મનુષ્ય એક એવો છે કે એ શાકાહારી હોવા છતાં માંસાહારી બન્યો. હવે માંસાહારી બન્યો પછી એનામાં વિકૃતિ આવે, એનામાં અનેક જાતના રોગો આવે, કારણ કે શરીરનું બંધારણ જે છે એ શાકાહારી. અને તમે પછી એમાંથી માંસ ખાય કે બીજા જનાવર ખાય તો એના શરીરના બંધારણમાં વિકૃતિ આવે જ. અને વિકૃતિ આવે પછી દવાઓ તે ચાલુ થાય. કે મનુષ્ય એક જ એવો છે કે પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ ચાલે, અને આ પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ ચાલે છે એ જ આ અત્યારે જે છે, અત્યારે આપણે ભોગવીએ છીએ બધાય આખી દુનિયામાં કોરો, એનું કારણ એ જ છે કે એમને કંઈક પ્રકૃતિમાંથી વિરુદ્ધ કર્યું. નાની વાત નથી. આખી દુનિયામાં તમે જુઓ, આખી દુનિયાને બાંધી લીધી. અને આજ હવે ભગવતી જાગશે, પણ ભગવતી જાગશે. કોઈ એવો મોટો વૈજ્ઞાનિક હોય, સારો હોય, તો એને પ્રકૃતિમાંથી એને મારવાનો હથિયાર જડી જશે. અને ભગવતી જ મારશે, કારણ કે અત્યારે તો એકના અનેક થાય જ છે, એકના અનેક થાય જ છે. પૂછો બીજું પૂછો. તો સ્વામીજી એવું ગણાય કે ઘણીવાર આપણે કહીએ કે ભોગ યોનિમાં તો પશુ, મનુષ્ય ભોગ યોનિમાં છે અને પ્રકૃતિ મુજબ બીજી બધી યોનિઓ ભોગવાઈ રહી છે. પાછું ફરી બોલો ને, કટ થયો તમારો અવાજ. એટલે ભોગ યોનિમાં મનુષ્ય છે, બીજા જનાવરો નથી, એવું ગણાય સ્વામીજી? ભોગ યોનિમાં મનુષ્ય છે, બીજા જનાવરોમાં નથી. હા, બરોબર. એટલે પ્રાણીઓને અને મનુષ્યને પદાર્થોની જરૂરિયાત છે અને પદાર્થો ભોગવે છે. પરંતુ મનુષ્ય જે પદાર્થ ભોગવે છે એ આસક્તિ સાથે એમાંથી રસ લઈને કરે છે. ત્યારે બીજા પ્રાણીઓ જે છે ભોગ ભોગવે છે, બીજા પ્રાણીઓ એ અનાસક્ત ભાવે ભોગવે, એની પ્રકૃતિના ધર્મો પ્રમાણે ભોગવે. જે કંઈક એના શરીરથી ક્રિયાઓ થાય એ પ્રકૃતિના ધર્મો પ્રમાણે થાય. એમાંથી એને લાભ હાનિની સાથે સંબંધ નથી, કે આનંદની સાથે સંબંધ નથી. મનુષ્યને આનંદ જોઈએ અને એ આનંદ પ્રકૃતિમાંથી લેવો છે. સમજાણું? પણ પ્રકૃતિમાં આનંદ છે જ નહીં એ વાત અગાઉ આપણે ઘણી વાર થઈ હતી. પણ છતાંય જ્યારે આનંદ મળે છે એ આનંદ બીજો આનંદ છે, પરમાત્માનો આનંદ. ભૂલથી એમ માની લે છે કે મને આનંદ. હવે તમને કોઈ પ્રિય વ્યક્તિ ઘણા વર્ષથી તમારાથી દૂર છે અને એ પ્રિય વ્યક્તિ તમને મળી એટલે તમને ખૂબ આનંદ થયો, બહુ આનંદ થયો. અને પછી 2-4 દિવસ ઘરે રહી અને એ વ્યક્તિ કહે કે હું તો બધું હારીને આવ્યો છું, હવે તો હું તારા ઘરે જ છું ને તારા પનારે છું, હવે તો આવીને મારે દિવસો કાઢવાના છે. હવે જે વ્યક્તિ મળી અને પ્રિય વ્યક્તિ મળી અને જે દિવસે પહેલી વખતે એને આનંદ આવ્યો એ આનંદ આજે ત્રીજે દિવસે જ્યારે ખુલાસો કર્યો ત્યારે છે પછી. જો વ્યક્તિનો આનંદ હોત તો પહેલે દિવસે આવ્યો એવો જ આનંદ એને ત્રીજે દિવસે હોત. એટલે એ આનંદ હતો ત્યારે એની નિર્વિચાર સ્થિતિ થઈ, ત્યારે એનો આનંદ આવ્યો. અત્યારે એના વિચારોમાં ઘેરાઈ ગયો એટલે આનંદ બી ગયો, કારણ કે વ્યક્તિ તો એ જ છે એની સામે.
નિર્વિચાર સ્થિતિ થઈ. નિર્વિચાર સ્થિતિ થવી એટલે તમે શું છો? એવા ક્ષણે ક્ષણે તમારા નવા નવા પ્રસંગે તમને ઘણી વખત આનંદ થાય. દાખલા તરીકે કે લગ્ન પ્રસંગ છે અને લગ્ન પ્રસંગની અંદર તમે ખૂબ નાચો. લગ્ન પ્રસંગે તમે ખૂબ નાચો. હવે નાચવા વખતે તમને આ વરરાજો છે, આ મારો સગો છે, એટલા માટે હું નાચું છું. આ બધું કાંઈ છે જ નહીં, કોઈ વિચાર નથી, ખાલી નાચવાનો આનંદ છે. અને નાચતી વખતે તમે કોઈ વિચાર નથી. પછી નાચવાનું બંધ કરશો એટલે પછી તરત તમને દ્રશ્ય દેખાય, આ તો મારો વરરાજો છે, ના મારો વરરાજો, મારો આ છે. નિર્વિચાર બ્રહ્મમાં નથી. બ્રહ્મમાં વિચાર શૂન્ય છે ને બ્રહ્મમાં આનંદ છે. બ્રહ્મ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એટલે તમે એ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારથી તમે આવી જાઓ ત્યારે તમને એનો આનંદ મળે. કોઈ પણ પ્રકારથી સાધનાઓ કરીને આ આનંદ નિર્વિચાર સ્થિતિ થાય છે. સમાધિમાં નિર્વિચાર સ્થિતિ થાય છે. સુષુપ્તિમાં નિર્વિચાર સ્થિતિ થાય છે. જ્યારે નિર્વિચાર સ્થિતિ થાય ત્યારે તમને એનો આનંદ મળે. પણ તમે આરોપ કરી નાખો છો બીજા ઉપર. સ્વામીજી, મમ્મી એમ કે માળા જે તમે આપી છે સ્વામીજી, એ તો ચાલુ છે, પણ કુળદેવીઓ નારાજ થઈ જાય એવું એના મનમાં બહુ શંકાઓ છે. અને તમે આવો છો ઘરે એટલે ઘણી વાર કે પણ હજી શંકા જાતી નથી સ્વામીજી, કે માતાજીઓનું નામ નહીં લેવાનું કે અથવા ગણપતિનું નહીં લેવાનું, આપણે ગુરુ મંત્ર જ જપવું, તો બીજા ભગવાનોની ભક્તિ નહીં કરવી, એવો પ્રશ્ન છે સ્વામીજી મમ્મી. જો હરિહર બેટા, ધ્યેય એક જ હોય કે ઈશ્વર પ્રાપ્તિ, તો માળા એક જ કરી. ધ્યેય એમ જ હોય મારે ઈશ્વર પ્રાપ્તિ, તો પછી કુળદેવી એમાં છે. બધા દેવો દેવીઓ જે છે એ બધા એની અંદર આવી જાય. જે તને પાપ લાગે નહીં મારામાં, તું એક જ માળા કરી. કોઈ પણ શંકા લાયમાં કોઈ પણ દેવીનો, જે તને દેવી ગમતા હોય એની માળા જ કરી, બીજી કોઈ નહીં. બરોબર? એમાં પૂછવું હોય તો પૂછ. માળા હું કરું પણ ગાયત્રી ની મને બહુ પ્રિય, પણ મને એમ થાય કે મારા કુળદેવીઓ છે માતાજી નો, એટલે પાછી વળી એમાં બી હાલી જાઉં કરે. અને એક કામ ઈ પૂછો મને તમે સમજાવી દીધું. એક કામ કર, આ માળા એક જ કરવી છે, બરોબર? હું એમ કઉ છું કે એમાં કુળદેવી આવી ગઈ, એમાં બધા દેવદેવીઓ આવી ગયા, દેવે આવી ગયા. હવે નથી માનતી તું. હું અત્યારે કઉ છું પણ માનવામાં નથી આવતું તારા. તો ગાયત્રી, પછી તારા કુળદેવી, પછી જે કંઈક બીજા દેવીઓ દેવી, ચીઠીઓ નાખ. ચીઠીઓમાં લખવાનું કે ગાયત્રી માતાજી, ફલાણા માતાજી, ફલાણા હનુમાન, જે હોય. પછી ચીઠી નાખી અને એમ કહેવાનું કે આ બધા દેવો જે છે ખરેખર એક જ છે એમ માની અને હવે હું એક કરીશ, તો તમે બધા દેવો મળી મને નક્કી કરી દો મારે શું કરવું. પછી એક છોકરા પાસે ઉપાડવી ચીઠી. હવે ચીઠી ઉપાડે, એમાં જો ગાયત્રી આવે તો ગાયત્રી કરવાની, અને બીજા કોઈ દેવદેવીઓ આવે તો દેવદેવીઓને કરવા. હવે તારે સમજી લેવાનું કે બધા દેવો આ દેવમાં છે. સ્વામી, યજ્ઞમાં આહુતિઓ પણ બધા દેવોની, પછી શનિવાર બધાના પીરિયડ ગોઠવેલા છે હનુમાનજીની, તો યજ્ઞની અંદર પણ સ્વામીજી, તો વ્યભિચારી ભક્તિનો સ્વામીજી જરાક એક તમે માર્ગદર્શન આપો કે વ્યભિચારી ભક્તિ શું છે અને કોને કહેવાય છે? એક જ છે, એ બધું એક જ છે.
યજ્ઞ છે ને એ કર્મકાંડી છે. આપણું જે છે ને વેદાંત માત્ર. એટલે આ યજ્ઞ વિશે આખું એક શાસ્ત્ર જુદું પડશે કર્મકાંડ. એમાં બધા દેવો દેવીઓને સાચું માનવામાં આવે છે, પણ એ હોય તોય છેલ્લે તો અહીં જ આવશે, વેદાંતમાં જ આવશે. ગમે એટલું કર્મકાંડ હોય એકનું જ કરવું એમ કે છે. એટલે મેં કીધું એમ કરો. સમજી ગઈ સ્વામીજી. હરિહર સ્વામીજી. ભલે બેટા ભલે. હરિહર સ્વામીજી. હરિહર હરિહર. હાલો. જે બાબુભાઈ કાંઈ બોલતા નથી. જે બાબુભાઈ હલ્યા બરાબર નથી, અવાજ કપાઈ જાય છે. જે બાબુભાઈ હલ્યા હલ કરે છે, કાંઈ પૂછતા નથી. બોલો. નેટવર્ક કપાઈ જાય છે. હા બોલો. બોલો. અવાજ નથી આવતો. હા બોલો. હેલો. હા બોલો. હા, મને અવાજ કપાઈ જાય છે એટલે પૂરું નેટવર્ક નથી એટલે સમજાતું નથી વચ્ચે વચ્ચે. એટલે હું શાંતિથી બેઠો છું. એનું નેટનું નેટવર્ક નથી એટલે કાંઈ વાત. હાલો બીજા પંડ્યાભાઈ બોલે. વિરેનભાઈ પંડ્યા. લે હાલે. વિરેનભાઈ પંડ્યા. હરિહર સ્વામીજી. હરિહર હરિહર. બોલો કઈ. બસ આ આનંદ આપી રહ્યા છો આટલા દિવસથી, તો એ આનંદમાં પણ હવે સમજાય છે કે આનંદમાં નિર્વિચાર સ્થિતિ આવે છે એટલે જ આનંદ આવે છે, નહીતર આનંદ નો આવે. નિર્વિચાર સ્થિતિ એટલે આનંદ આવતો નથી, જાતો નથી. આનંદ છે જ, વિચારથી ઢંકાઈ ગયો છે. ઢંકાઈ ગયો છે. આનંદ હાજર છે. નિર્વિચાર સ્થિતિ વિચારોથી આનંદ ઢંકાઈ ગયો છે. નિર્વિચાર થાય એટલે આનંદ છે. શાંતિ છે. શાંતિ અશાંતિ કોણે કરી? વિચારોથી, લાભ હાનિથી. બરોબર. હવે એ સ્થિતિ વહી જાય તો તમને આનંદ જ છે, શાંતિ જ છે. અશાંતિ આપણે લાવીએ છીએ, શાંતિ લાવવાની નથી. શાંતિ તો છે જ, અશાંતિ દૂર કરો. મનોજભાઈ સમજાય ગયું? મનોજભાઈ સમજાયું? ખરેખર બહુ મીન્સ હું એમ કહી શકું કે મારા લાયક આ સત્સંગ ચાલી રહેલો છે. બરોબર. એટલે તમને પૂછ્યું. અશાંતિ અશાંતિ આપણે લાવ્યા છે. સ્વામીજી આમની રેકોર્ડિંગ જિગ્નેશભાઈ ને ખાસ આગ્રહ છે કે બધાને આ રેકોર્ડિંગ નું મોકલાવી દે સ્વામીજી, આ રેકોર્ડ કરેલું ઓડિયો મોકલી આપીશ બધાને. બસ એક દિવસનો ટાઈમ આપો. એ મિતેશને સાંભળો, આપણે એને સાંભળો, જિગ્નેશને સાંભળો અત્યારે જે બોલે. એક દિવસનો ટાઈમ આપો ખાલી, કેમ કે એની અંદર છે ને સ્ટાર્ટિંગમાં બહુ બધો અવાજ છે, કટ કરવો છે મારે. હા, કે આ આપણી જીવનની યાદી છે. સ્વામીજી તો સેન્ચુરી મારવાના જ છે એટલે એ કઈ જોવાનું નથી, છતાં પણ આ રેકોર્ડિંગ તમે કરી રાખજો. તમારે 100 વર્ષ પાકા છે એમ કે છે, પણ આ છતાં માટે રાખી દર વખતે સ્વામીજી તમને હેરાન નથી કરવા. આ અમે જોઈશું ત્યારે અમે જોઈ લઈશું. હરિહર બેટા. હરિહર સ્વામીજી. હવે ટાઈમ પૂરો થઈ ગયો. 100 વર્ષ દેખાય છે. હા મુકેશભાઈ બોલો, તમને ખબર છે ને, વિશ્વાસ છે ને મુકેશ? 100% 100 વર્ષ દેખાય છે. 100%. એ બધી કોક બીજું બોલું. નરેશભાઈ બોલો. હરિહર હરિહર. હવે ટાઈમ પૂરો થઈ ગયો.
હરિહર હરિહર. હાજી ટાઈમ રાખે એકદમ. બહુ બધા વધી ગયા શિષ્યો સ્વામીજીના. હરિહર હરિહર